વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ સામાજિક પરિવર્તન પાઠ 21 પાર્ટ 3. ત્રીજા ભાગની ચર્ચા. આપણે અગાઉ જે વાત કરી સામાજિક પરિવર્તનમાં બાળકોની વાત કરી, વૃદ્ધોની વાત કરી, ભ્રષ્ટાચાર લાંચ રૂશ્વત બ્યુરોની વાત કરી, એને રોકવા માટે શું જરૂરી છે. અને હવે ત્રીજા ભાગની અંદર આપણે આગળ વાત કરીએ છીએ માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 2005. કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતે અધિનિયમ 15 જૂન 2005 ના રોજ બહાર પાડ્યો. તે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતના બધા જ રાજ્યોને લાગુ પડે છે. માહિતી મેળવવાનો અધિકાર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ જે કંઈ સરકારી ધારાધોરણો પ્રમાણે, કાયદાઓ પ્રમાણે તમે કાર્ય કરાવવા માંગો છો, ત્યાં એ નક્કી કર્યું છે કે તમારે કદાચ કોઈ માહિતી જોતી હોય તો તમે એ માહિતી મેળવવાનો તમને અધિકાર છે. જો એ સિમ્પલી ન આપતા હોય તો તમે માહિતી મેળવવાના અધિકારના માધ્યમથી એ માહિતી જાણી શકો છો. આ કાયદો દેશની ગુપ્તચર સંસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી, એકતા અને અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી એલચીઓની કચેરીઓના અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે. એટલે આટલી જે અહીંયા આપણે નામ જોઈએ એમાં આપણે આ માહિતી મેળવવાના અધિકારનો ઉપયોગ નથી કરતા. બાકી બધી જગ્યાએથી આપણે માહિતી મેળવી શકીએ છીએ. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અધિનિયમની જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005 ને 5 ઓક્ટોબર 2005 ના રોજ બહાર પાડ્યા હતા. બધા જ સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરીમાં પારદર્શકતા આવે અને એ પારદર્શકતાની અંદર સરકાર એ બાબતે લોકોને માહિતગાર કરે, સ્વચ્છ અને સરળ અને ઝડપી થાય એ પ્રકારની વ્યવસ્થા સરકાર કરે અને આ પ્રકારની જવાબદારીઓને ઉત્તેજન મળે ને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી આ અધિનિયમ અને નિયમો બનાવવામાં આવ્યા છે. માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવો અને માહિતી મેળવવાની પ્રક્રિયા પણ જણાવો. એના હેતુઓ શું છે? બધા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ 2005 બનાવવામાં આવ્યો છે. પ્રક્રિયા શું છે? કેવી રીતે તમે મેળવી શકો? તો આ અધિકારોને માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનાના નિર્ધારિત ફીની રકમ એટલે કે ₹20 રોકડા અથવા પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ અરજી સાથે મોકલવાના હોય. અરજી સ્વ હસ્તાક્ષરમાં ટાઈપ કરેલ કાગળમાં કે ઈમેલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય. ગરીબી રેખા હેઠળ એટલે કે BPL ના અરજદાર હોય તો એને ફીની રકમમાં અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયા કારણોસર માહિતી માંગવામાં આવી છે એના કારણો તમારે જણાવવાના પણ હોતા નથી. ખાલી માહિતી જોઈએ છે એટલું જ લખવાનું. અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી APIO એ નમૂના પર અરજીઓ ક્રમાંક ID નંબર લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્ર વ્યવહારનો ID ક્રમાંક પણ લખવાનો હોય છે. બસ આટલી સિમ્પલ વસ્તુ છે. એટલું તમે કરો એટલે તમને માહિતી મેળવવા માટેની આ સિમ્પલ પ્રોસેસથી તમને માહિતી મળે છે. બીજું, માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી એટલે કે APIO એ અરજીનો નિકાલ કરવાનો હોય છે. કોઈ નકલ કે નમૂના માંગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલ ધોરણ મુજબ એ ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો. માનો કે કેટલીક કોપી તમારે આપવી છે, ઝેરોક્સ ને ત્યાંથી બધું તમારે માહિતી મેળવી તો એની ફોટોકોપી જોતી હોય તો એની જે કંઈ ફીસ નક્કી થઈ હોય એ તમારે ચૂકવવાની. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી અને હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય તો અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો અને ગુનાને ઉત્તેજન મળે તેવી હોય તો એ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય છે. જે તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે તો માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારની અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી, પણ અપીલ કર્યા છતાં નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે
તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દિવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આટલી પ્રોસેસ કરીએ અને પછી એ રાજ્યના મુખ્ય માહિતી અધિકારી તરીકે એમને પણ વાત કરી શકે છે. બીજું, બાળકોના મફત ફરજિયાત શિક્ષણના અધિકારો ની મુખ્ય જોગવાઈ શું છે? રાઇટ ટુ એજ્યુકેશન. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે એનો કાયદો અમલમાં મૂક્યો. આ કાયદાને આધીન ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 2012 ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકોના નિયમો 2012માં અમલમાં મૂક્યા. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો 6 થી 14 વર્ષની ઉંમર દરેક બાળકને ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો, ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકશે નહીં. 14 વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેને શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું. શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હોસ્પિટલના રેકર્ડ અથવા તો બાળકની ઉંમર અંગે માતા પિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે. કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો જોઈએ. પ્રવેશ માટે બાળકના માતા પિતા પાસેથી ફી, કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકશે નહીં. બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી, બાળક માતા પિતાનો ઇન્ટરવ્યુ લેવો, માતા પિતાની આવક, શૈક્ષણિક લાયકાત, યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકશે નહીં. આ જે અધિકારો છે એ મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોના અનુસંધાને છે. 3 થી 5 વર્ષની વય જૂથના જે બાળકો છે એ બાળકોના શિક્ષણ માટે એની જે સ્કૂલ ફીસ છે એ ફી ઉપરાંત જે નાનું બાળ મંદિર છે, એલકેજી, એચકેજી નું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન, શિક્ષકો માટે ખાસ તાલીમ, એ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બીજું, સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો, ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકો તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાંથી 25% મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવો. કે જે સરકારી શાળા નથી, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે, તો એમાં પણ એના વર્ગની અંદર જેટલી સંખ્યા છે એની 25% સંખ્યા આ પ્રકારના જે નબળા વર્ગના, પછાત વર્ગના, ગરીબ બાળકો છે એને પ્રવેશ આપવો. શાળાના વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષના નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે. બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહીં. શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ પણ ન કરી શકે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા નબળા વર્ગોના, પછાત વર્ગોના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે. આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થા તંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલિંગ જેવી જોગવાઈઓ પણ કરી છે. આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈઓ પણ આ કાયદામાં કરવામાં આવી છે. અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી અને વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈઓ વિગતે ચર્ચા આપણે કરીએ એની. તો 5 જુલાઈ 2013 ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા એટલે કે RTF કાયદો પસાર કર્યો. કાયદાની અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી અને જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈઓ નીચે પ્રમાણે છે. આ કાયદા મુજબ તથા મા અન્નપૂર્ણા યોજના મુજબ રાજ્યના શહેર કે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના અત્યુન્ન કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, 2 પ્રતિ કિલો ઘઉં ₹2 કિલો, ચોખા ₹3 પ્રતિ કિલો, જાડું અનાજ ₹1
તો આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાય રૂપે 6,000 રૂપિયા આપવામાં આવે છે. અને આ જ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન અને અનાજના બદલામાં અન્ન સુરક્ષા ભથ્થું મેળવવાનો હકદાર પણ બનાવી શક્યા છે. આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, આયોડિન, મીઠું, કેરોસીન, વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે. આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદીઓમાં સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીના નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામ પંચાયતોની ગ્રામ સભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વોર્ડ સભાઓમાં, ઈ ગ્રામ કે વ્યાજબી ભાવની દુકાનો ઉપર તેમજ મામલતદાર કચેરીઓમાં અને પુરવઠાની વેબસાઇટ પર જાહેર પ્રદર્શિત કરે છે. જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે બાયોમેટ્રિક ઓળખ, એપિક કાર્ડ, બારકોડ રેશન કાર્ડ, અન્ન કૂપન, વેબ કેમેરાથી ઇમેજ વગેરે પગલાં પણ ભરવામાં આવ્યા છે. આ કાયદા મુજબ રાજ્યના આંતરિક ફરિયાદ નિવારક તંત્ર ઊભું કરવું અને ફરિયાદોના નિકાલ માટે નોડેલ અધિકારીની નિમણૂક પણ કરવામાં આવશે. રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા રાજ્ય અન્ન આયોગની રચના તેમજ ફૂડ કમિશનરની નિમણૂક પણ કરવામાં આવશે. મા અન્નપૂર્ણા યોજના એની જોગવાઈ શું છે? તો 5 જુલાઈ 2013માં રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પસાર કરવામાં આવ્યો અને એ કાયદાના અનુસંધાને અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે ગુજરાત સરકાર મા અન્નપૂર્ણા યોજના શરૂ કરીએ છીએ. આ યોજના હેઠળ રાજ્યના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના અત્યુન્ન કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં ₹2, ચોખા ₹3, જાડુ અનાજ ₹1, જે આપણે અગાઉ પણ વાત કરી છે. એ યોજના અન્વયે ગુજરાતમાં લગભગ 3.62 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાહત દરે અનાજ આપીને તમામને અનાજ સુરક્ષા બક્ષી છે. આ યોજના લાભ મેળવવા કુટુંબોની બચતો વધશે, જેથી અન્ય વપરાશી ચીજ વસ્તુઓ ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે. અન્ન સલામતી વિધેયકના હેતુઓ શું છે? તો દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ આહારની જરૂરિયાત હોય છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે રાઇટ ટુ ફૂડ RTF કેન્દ્ર સરકારે 5 જુલાઈ 2013ના રોજ અમલમાં મૂક્યો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના મુખ્ય હેતુઓ જોઈએ તો દેશની વધતી જતી જનસંખ્યાની અનાજની માંગ સંતોષવી તેમજ દરેક સમયે સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાસભર અનાજ પૂરું પાડવું. બાળકોમાં કુપોષણની સમસ્યા નિવારવા યોગ્ય પ્રબંધ કરવો તેમજ પોષણયુક્ત આહારના કુલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું. અનાજ વહેંચણીની જાહેર વિતરણ પ્રણાલી PDS ને વધુ સંગીન અને પારદર્શક અને સરળ બનાવવી. અત્યંત કુટુંબોને અને ગરીબી રેખા હેઠળ એટલે કે BPL જીવતા કુટુંબોને પોષણક્ષમ આહાર રૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ અને જીવન જરૂરિયાતોની અન્ય વસ્તુઓ પૂરી પાડવી. ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ, ધાત્રી માતાઓ છે અને પોષણક્ષમ આહારની જરૂરિયાતો પૂરી પાડવી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આપણે 3 ભાગમાં ચર્ચા કરી. એક વખત પાઠને ચોક્કસ વાંચી લેજો અને સબસ્ક્રાઇબ ચેનલ ન કરી હોય તો ચોક્કસ કરી લેજો. લાઈક જરૂર કરજો ગમે તો. અને હા, જે વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો નથી પહોંચતો એ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે આપની ફિંગરનો ઉપયોગ કરી શેર જરૂર કરજો. થેન્ક યુ.